વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 8મી જાન્યુઆરી 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજની કલમ મત્થીની સુવાર્તા 3 અધ્યાય અને 10મી કલમ, મત્થી 3 અને 10. અને હમણાં ઝાડોની જડ પર કુહાડો મૂક્યો છે, માટે દરેક ઝાડને જે સારું ફળ નથી આવતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. હવે આ કલમ એ યોહાન બાપ્તિસ્મી કરનારે જે એમનો પ્રથમ સંદેશો પસ્તાવો કરો અને ફળ ઉપજાવો, એ સંદેશાના આધારે આ કલમને, આ વચન એમણે તે વખતના લોકોને કહેલું, અને આજે એટલું જ આપણા માટે પણ આશીર્વાદિત છે, ચેતવણીરૂપ છે અને એ ઉત્તેજન આપનારું વચન છે. પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. તમે એમ ના કહો કે અમે તો ઇબ્રાહિમના વંશજો છીએ એટલે અમારે કોઈક બાબતની બીક રાખવાની જરૂર નથી. ના, પસ્તાવો કરવાની તો જરૂર છે જ. ઇબ્રાહિમના કુટુંબના બાળકો હોવા છતાં આજે પણ કુટુંબમાં પપ્પા મમ્મી આત્મિક હોય, તારણ પામેલા હોય, તો પણ એમના બાળકોએ પણ તારણ પામવાની તો જરૂર છે જ. અમારા મા બાપ તારણ પામેલા છે એટલે ચાલશે, એમને કંઈ વાંધો નહીં, એવું માની શકાય નહીં. હવે હું જે શબ્દો અહીંયા કહેવા માગું છું કે યોહાને જે શબ્દો વાપર્યા કે હમણાં ઝાડોની જડ પર કુહાડો મૂક્યો છે, એનો શું મિનિંગ થાય? હમણાં ઝાડોની જડ પર કુહાડો મૂકવામાં આવ્યો છે એટલે કે ઝાડ કાપવામાં આવી રહ્યા છે. આ શબ્દો યોહાને વાપર્યા પેલેસ્ટાઇનમાં જુદા જુદા ઝાડ, એમાં અંજીરી અને દ્રાક્ષાવેલાનું ઝાડ, વેલો, જ્યારે એમને ફળ ના આવે ત્યારે વર્ષમાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે કે બધા જ ખેતરમાં જે ફળ નથી આવતા એવા ઝાડ પર કુહાડો મૂકવામાં આવે, એટલે કે કાપવામાં આવે. આખા ગામમાં કે આખા વિસ્તારમાં એક દિવસ નક્કી કરેલો હોય વર્ષમાં. અને યોહાને જ્યારે આ સંદેશો આપ્યો એ અરસામાં કુહાડો મૂકવામાં આવી રહેલો, એટલે યોહાને કહ્યું કે ઝાડ પર અત્યારે કુહાડો મૂકવામાં આવી રહ્યો છે, એમ જો તમે પસ્તાવો નહીં કરો, પસ્તાવો કરનારને શોભે એવા ફળ નહીં ઉપજાવો, તો તમારા જીવન પર કુહાડો મૂકવામાં આવશે, એવું અહીં આગળ યોહાન કહી રહ્યો છે. આ પ્રથાને યોહાને યાદ કરીને પોતાના સંદેશામાં લીધું. એ વખતની પ્રથા અને એ વખતનો સમય આત્મિક જીવનને માટે ચેતવણી આપવાને માટે આ વચન અને આ શબ્દો કે હમણાં ઝાડોની જડ પર કુહાડો મૂકવામાં આવ્યો છે. આ પેલેસ્ટાઇનની એક પ્રથા ચેતવણીના રૂપમાં યોહાને લોકોને યાદ કરાવ્યું. આજે આપણને પણ આ ચેતવણી રૂપ જ છે, કારણ જીવનમાં ફળ આપવા સંબંધી યોહાન બાપ્તિસ્મી કરનારને કહ્યું. તો બાઇબલમાં નવો કરાર ને જૂનો કરાર, જૂના કરારમાં જ્યાં જ્યાં ફળ શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં એનો હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે પ્રોડક્ટ ઓફ ટ્રી, ઝાડમાંથી ઉત્પન્ન થતું ફળ,
અને નવા કરારમાં ગ્રીક શબ્દ ફળ માટે જ્યાં વાપર્યો છે ત્યાં પ્રોડક્ટ ઓફ લાઈફ, આપણા જીવનમાંથી નીકળતા ફળ. અને યોહાન એ કહી રહ્યો છે કે આપણા જીવનમાંથી ફળ આવવા જોઈએ, પવિત્ર આત્માના ફળ એ આવવા જોઈએ. અને આ બાબત દ્વારા યોહાન આજે આપણને પણ ચેતવણી આપી રહ્યા છે. આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.